સીમાડા નાકા પર આપણે જ્યાં હાજર છે કે ત્યાંના જે રહીશો છે તેમના ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, તો ત્યારે તેમનું પોતાનું શું કહેવું છે તે જાણવાનો પણ આપણે અહીંથી પ્રયત્ન કરશું। જી, શું નામ છે આપનું? ધર્મેશ ગાજીપરા। કેટલું પાણી ભરાયું છે તમારા ઘરમાં? ઘૂંટણસમાં અને ક્યાંય અમુક વિસ્તાર નીચાણવાળામાં કમરસમાં ગળા સુધી પાણી ભરાયેલા છે। શું દર વર્ષે આવી સમસ્યા થાય છે તમારા વિસ્તારમાં? દર વર્ષે 2006 થી આટલું પાણી આવે જ છે બધી અલગ અલગ વિસ્તારમાં, અને તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીના નામે કોઈ પણ કાર્ય કરેલું નથી, નકર આટલું પાણી જ ના આવે। અને આ ખાડી ડાયવર્ટનો પ્રશ્ન છે, તો આ ખાડી ડાયવર્ટનો પ્રશ્ન આજથી 2017માં આની ફાઇલ કોર્પોરેશન આગળ જે રાજ્ય સરકાર જ્યાં ગયેલી, હજી આનું કોઈ નિરાકરણ નથી આવ્યું। તમે આની રજૂઆત ક્યાં ક્યાં કરી ચૂક્યા છો? આગળ દરેક કચેરીઓમાં, કલેક્ટર કચેરીઓમાં, એસએમસીમાં દરેક જગ્યાએ આના નિવેદનો આપેલા છે, અને આની આજુબાજુના સોસાયટીના રહીશો, પ્રમુખશ્રીઓ બધાએ નિવેદનો આપેલા છે, પણ હજી કોઈ આનો નિવાડો આવ્યો નથી। અને આ દર વર્ષની આ મગજમારી છે કે તરીકે 3 ઇંચ 5 ઇંચ વરસાદ આવે અને આટલા પાણી ભરાઈ જાય છે, તો આમાં 11-12 ઇંચ પાણી આવ્યું હોય, વરસાદ પડ્યો હોય તો આમાં લોકોની હાલત શું થાય? કેટલી હાલત લોકોની કફોડી બને છે। આ વિસ્તાર જોવો છો, અને એક તો પછી રોડના નામે ડિમોલેશન, આ તે બધું અહીંયા લોકોને, તંત્રને ભોગવવું પડે છે। તમે સ્થાનિક તમારા નગરસેવકને આની રજૂઆત કરી છે અથવા તો ગતરોજ પછી કોઈ મુલાકાત લીધી ખરી? અને અહીંના ધારાસભ્યો, સાંસદશ્રીઓ કોઈ દેખાતા નથી। ખાલી મત લેવાના હોય ત્યારે 5 દી આવે, હાથ જોડીને જાય, મને મત આપજો, બસ વાત પૂરી થઈ ગઈ। સાંસદ પ્રભુભાઈ વસાવા આજે છેલ્લા 10 વર્ષથી અહીંયા છે, ચૂંટણી પછી મેં ક્યારેય જોયા નથી। હું અહીંયા 7 વર્ષ મારી ઉંમર હતી ત્યારનો છું, મેં પ્રભુભાઈને ક્યારેય જોયા નથી। આજે મારી ઉંમર 28 વર્ષ છે। તો શું કહેવા માંગો છો હવે તમે? આનો કોઈ પણ નિરાકરણ આવે, નકર આવતી ચૂંટણીની અંદર લોકોએ આનો જવાબ આપવો પડશે। એ લોકોને જવાબ આપવો પડશે, લોકોને, નેતાઓએ, નકર આને ચમકી કે આંદોલન કરીને આનો કોઈ પણ રીતે અમારે નિવાડો જોઈએ। જે રીતે વાત કરી તે પ્રમાણે ચોક્કસ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મારી પાછળના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે ટ્રેક્ટરમાંથી લોકોનું રેસ્ક્યુ કરીને તેમને લાવવામાં આવી રહ્યા છે। આપ પોતે જ જોઈ રહ્યો કે આ સોસાયટીમાં કેટલા પાણી ભરાઈ ચૂક્યા છે, કેવી રીતે આ લોકો અહીંથી નીકળશે, કેવી રીતે તેમનો જે સામાન છે તે સામાનનું તેઓ રક્ષણ કરશે। આપ જોવો છો કે કેવી રીતે અહીંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। ઘૂંટણસમાં પાણી ભરાયા છે, કમર સુધીના પાણી, હજુ આનાથી આગળ જતા તો કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે, છાતી સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। તો ત્યારે તેવામાં કેવી રીતે અહીંથી પસાર થવું, કેવી રીતે અહીં રહેવું, અને સાથે જ પોતાના જીવની સાથે પોતાના માલ સામાનની પણ કેવી રીતે તકેદારી રાખવી, ઘણા બધા સવાલો હાલમાં તો તેમની સામે ઊભા થઈ રહ્યા છે। હાલમાં તેઓ જે ફૂડ પેકેટ છે તે ફૂડ પેકેટનું પણ સાથે વિતરણ કરતા નજરે પડી રહ્યા છે, કારણ કે અહીંથી નીકળાય તેવી પરિસ્થિતિ જ નથી। તો ત્યારે તમે જોઈ રહ્યા છો કેવી રીતે ફૂડ પેકેટ પણ તેઓ આપી રહ્યા છે। આ સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે, તમે જોઈ રહ્યા છો કેવી રીતે ટ્રેક્ટરમાં અહીંથી પસાર થઈ રહી છે। કેટલું પાણી છે ત્યાં તે તમે જોઈ લો। શું થશે આ પાણી ઉતર્યા પછી? ફરીથી આ પરિવારને પહેલાની જેમ બેઠા થતા કેટલો સમય લાગશે? અને સાથે જ તમે જે રોષ તો ચોક્કસ અહીં જોયો જ છે કે લોકો શું કહી રહ્યા છે। આવતી જો ઇલેક્શન છે, ઇલેક્શનમાં ચોક્કસ તેઓ જો નેતાઓ તેમના પ્રશ્નોને જવાબ નહીં આપશે તો આંદોલનની પણ ચીમક હાલ તો તેઓ ઉચ્ચારી રહ્યા છે। કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર, S9 ન્યૂઝ, સુરત।